પાવાગઢમાં ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પાર્કિંગ ફૂલ થઈ જતા હિલ વ્યૂ સુધી ગાડીઓની કતાર જોવા મળી। મધ્યપ્રદેશના માઈ ભક્તોની નવરાત્રી પૂર્વે પાવાગઢથી જ્યોત લઈ જઈ ઘટ સ્થાપના કરવા આવતા હોય છે। નવું ધાન્ય માતાજીને અર્પણ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાની પરંપરા છે। હિલ સ્ટેશન જેવા આહલાદક વાતાવરણમાં ભક્તો ઉમટી પડતા પાવાગઢ ડુંગર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યો। માઈ ભક્તોએ વાતાવરણના આનંદ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહેસાણાના વડનગરમાં વહેલી સવારથી ચોતરફ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું। વડનગર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદે વિરામ લેતા નગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવું નજરે પડી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો। અચાનક વાતાવરણમાં પલટાની સાથે ધુમ્મસ આવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। મહત્વપૂર્ણ સમાચાર મુંબઈથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અભિનેતા ગોવિંદાને ગોળી વાગી। ગોવિંદાને પોતાની જ રિવોલ્વરથી ગોળી વાગી હોવાના સમાચાર। મિસફાયર થતા આકસ્મિક રીતે તેમને પગમાં ગોળી વાગી। સારવાર માટે ગોવિંદાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અભિનેતા ગોવિંદા જેમને મિસફાયર થતા જ પોતાની જ ગોળી વાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। અત્યારે તેઓ ઈજાગ્રસ્ત છે। તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। પોતાની જ રિવોલ્વરથી તેમને ગોળી વાગી છે તેવા અહેવાલ છે। મિસફાયર થતાં જ આકસ્મિક રીતે તેમને પગના ભાગે ગોળી વાગી અને તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા। તાત્કાલિક હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા, જ્યાં અત્યારે તેમની સારવાર ચાલી રહી છે। મહીસાગરની કારંટા નદીમાં ડૂબેલ યુવાનનું દિલધડક રેસ્ક્યુ કરાયું, પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો। હાડોડ જૂના બ્રિજ ઉપર પાણીના તેજ પ્રવાહમાંથી લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે મૃતદેહને મહા મહેનતે બહાર કાઢ્યો। હાડોડ જૂના બ્રિજ પર 46 મીટર એંગલ ઉપર યુવકનો મૃતદેહ ફસાયો હતો। કારંટામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ લાંબી શોધખોળ બાદ 25 થી 27 કિલોમીટર દૂરથી મળી આવ્યો। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ એમ્સની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટ એમ્સની છતનો ભાગ ધરાશાયી થયો। ગઈકાલે એમ્સ હોસ્પિટલમાં કેન્ટીનમાં છતની પીઓપીનો ભાગ ધરાશાયી થયો। ભેજના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન। પડી ગયેલો ભાગ રિપેર કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। ગઈકાલે એમ્સ હોસ્પિટલમાં કેન્ટીનના છતનો ભાગ એકાએક જ પીઓપીનો ભાગ ધરાશાયી થયો હતો। ભેજના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે, પરંતુ સવાલ ગુણવત્તાને લઈને ઉઠી રહ્યા છે કે કેવા પ્રકારની કામગીરી કરાઈ। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। 20 રસ્તા નજીક કાપડના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 9 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર હાલમાં સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે। 2.5 કલાકની જહેમત અને ત્યારબાદ આગ કાબૂમાં આવી નિયંત્રણમાં આવી। કાપડના ગોડાઉનમાં આગ લાગતા જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને તેમણે યુદ્ધના ધોરણે કામગીરી કરી આગ પર નિયંત્રણ મેળવ્યું। અમદાવાદના વિસર પાસે કાપડના ગોડાઉનમાં આગની ઘટના બની છે અને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો યુનાઇટેડ 18 કંપનીનું આ ગોડાઉન છે, કાપડનું ગોડાઉન છે ને વહેલી સવારે આગની ઘટના બની હતી। 3 માળનું જે આ કાપડનું ગોડાઉન છે ને તેમાં આગની ઘટના બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયરના અધિકારીઓ અને ફાયરના જવાનો જે તે ઘટના સ્થળ પહોંચ્યા હતા। અત્યારે આગ બુઝાવવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। અનિરુદ્ધ ગઢવી જે છે કે જેઓ ફાયર ઓફિસર છે તેઓ આપણી સાથે છે। સાહેબ, આ કઈ કંપની છે અને કેટલા વાગે આગ લાગી હતી, શું છે ઘટના? અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને 7:14 ચાંદખેડા ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમને જાણ કરી કે યુનાઇટેડ 18નો ગોડાઉન વિસદ ડીમાર્ટની પાછળના ભાગમાં આ રીતની આગની ઘટના છે। તાત્કાલિક ટીમ રિસ્પોન્સ થયા બાદ તાત્કાલિક જ બીજી અન્ય જે જરૂર પડે એ પ્રમાણે વ્હીકલ મંગાવી હાલ 9 વ્હીકલ ટોટલ કામગીરીમાં ચાલુ છે। 48 જેટલા જવાન છે અને
3 અધિકારી તથા અન્ય ટીમો પણ સિવિલ ડિફેન્સની મદદની અંદર છે. યુનાઇટેડ 18નું કાપડનું ગોડાઉન હતું, જેમાં આગનું કારણ હજુ જાણવા મળેલ નથી. અચ્છા સાહેબ, આ 3 માળનું બિલ્ડિંગ છે, 3 માળના બિલ્ડિંગમાં આ કાપડ ભરેલું હતું અને બેઝમેન્ટ પ્લસ 3 માળનું હતું. એ 3માં બધામાં કાપડ જ ભરેલું છે. ઉપરના માળે ગેસ સિલિન્ડર હતો, જે અમે સુરક્ષિત રીતે બહાર કાઢેલ છે. બાકી કાપડનું જ ગોડાઉન હતું ટોટલ, અને કાપડના ગોડાઉનમાં બેઝમેન્ટમાં આગ પકડાવાના કારણે ઉપર સુધી ફ્લેમ જતા તમામ જગ્યાએ જે માલ સામાન બચી શક્યો હતો એ બધો માલ સામાન બહાર કાઢીને પ્રિવેન્ટ કરેલ છે. અચ્છા, ઘટના બની ત્યારે કોઈ અંદર હતું કે કોઈ જાનહાનિ થઈ હોય કે કોઈ ઘાયલ થયું હોય? જાનહાનિ કોઈ નથી થઈ, કોઈ જાતનું નથી. ફાયર ફાઇટિંગ દરમિયાન અમારા એક ફાયર ફાઇટરને જે સમયે આગની કામગીરી કરતા હતા ત્યાં ધુમાડો ભરાવાના કારણે કાચ તોડવા જતાં એમને થોડો કાચ વાગેલ છે સામાન્ય, અને હાલ તે પુખરાજ હોસ્પિટલમાં ઇન્જેક્શન ધનુરનું મળીને કંટ્રોલમાં છે. અચ્છા, ફાયરનું ગોડાઉન છે, ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા છે કે એવું કંઈ આપણે જાણવા મળ્યું? ફાયરના એક્સટિંગ્યુશનને લાગેલું છે. વધુમાં એમના માલિક પાસે ડોક્યુમેન્ટ ને બધું મંગાવ્યું છે, ટૂંક સમયમાં આવે છે અને પછી તપાસ કરીને આગળ જણાવી. અચ્છા, રહેણાંક વિસ્તાર છે આસપાસનો, રહેણાંક વિસ્તારમાં આ પ્રકારનું ગોડાઉન હોવું કેટલું નિયમ પ્રમાણે શું કહેશો? નિયમ પ્રમાણે રહેણાંક વિસ્તારના સેપરેટ બાઉન્ડ્રી કરીને જે કંઈ ગોડાઉન કરેલું છે, વધુ માહિતી એ બાબતે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જ તમને આપી શકશે. અમે ફાયરની કામગીરીમાં હાલ ચાલુ છે. ઓવરઓલ ફાયર અત્યારે આગ જે છે તે કાબૂમાં છે? આગ અંદાજિત 2.5 કલાકથી અમે ટોટલ કંટ્રોલમાં કરી છે. હજુ 2 કલાકમાં કુલિંગની કામગીરી થઈને ટોટલ કંટ્રોલમાં આવી જશે. થેન્ક યુ વેરી મચ. આ હતા અનિરુદ્ધ ગઢવી સાહેબ, અને જે પ્રકારે આગની જે ઘટના બની છે કાપડના ગોડાઉનમાં, આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું છે. સમાચાર રાજકોટથી, જ્યાં દેશી દારૂનું કારખાનું ઝડપાયું. સોસાયટીમાં આ કારખાનું ધમધમતું હતું. માંડા ડુંગર વિસ્તારમાં પીઠાડ આઈ સોસાયટીમાં ધમધમતું હતું દેશી દારૂ બનાવવાનું કારખાનું. અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બનાવવામાં આવતા હતા. ઓરેન્જ અને વરિયાળી ફ્લેવર્સનો દેશી દારૂ બનાવાતો હતો. પીસીબીએ દરોડો પાડીને મહેશ કરમશી ડાભી નામના શખ્સની ધરપકડ કરી છે. તો ગાંધીના ગુજરાતમાં દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું આખી ઘટના અને દેશી દારૂના અડ્ડાઓ જે ધમધમી રહ્યા છે, વધુ તેનો એક પુરાવો? ચોક્કસથી રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાંથી જે છે આ દેશી દારૂનું કારખાનું ઝડપાયું છે. પરંતુ આમાં જે સૌથી મહત્વની બાબત એ છે કે જે દેશી દારૂ બનાવતા હતા તેમને પોલીસે આ નજરથી બચવા માટે જે છે અલગ અલગ ફ્લેવરની આ જે છે એ દેશી દારૂ બનાવતા હતા, જેમાં વરિયાળી ફ્લેવર અને ઓરેન્જ ફ્લેવરનો પણ તેઓ ઉપયોગ કરતા હતા, જેથી કરીને પોલીસ ચેકિંગ દરમિયાન તેઓ સરળતાથી નીકળી શકે. આ સમગ્ર ઘટનામાં જે છે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને એમાં 114 લીટર દેશી દારૂ જે છે એ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત અલગ જે છે મશીનો સહિત 24,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં એક આરોપી જે ફરાર છે. ટોટલ 2 આરોપી સામે જે છે ગુના નોંધાયા છે. ત્યારે આ મામલે પીસીબી જે છે તે વધુ તપાસ કરી રહી છે. પરંતુ જે છે આ દેશી દારૂનો એક નવો કિમિયો સામે આવ્યો છે, બુટલેગરનો નવો કિમિયો સામે આવ્યો છે, જેને જે પોલીસે ઝડપી પાડ્યો છે. અને આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. જે ઝડપાયેલો આરોપી છે તેને કોર્ટમાં જે છે તેમના રિમાન્ડ પણ માંગવામાં આવે છે. રિમાન્ડ દરમિયાન કેટલીક વિગતો પણ ખુલી શકે છે. સીધીબા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. હવે આગળ વાત નર્મદે સર્વદે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 100% ભરાયો. ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાયો છે. નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે. બપોરે 12:39 કલાક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે. સીએમ આજે 11:45 કલાકે કેવડિયા હેલિપેડ પર પહોંચશે. હેલિપેડથી બાય રોડ સરદાર સરોવર સુધી પહોંચશે. નર્મદા ડેમના વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, સરદાર સરોવર ડેમ જે હવે સંપૂર્ણ ભરાઈ ગયો છે, 138.68 મીટરની સપાટી તેને વટાવી છે, છલોછલ ભરાયું છે અને મુખ્યમંત્રી આવવાના છે, કેવા પ્રકારની તૈયારીઓ? ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ સપાટી પાર કરી ચૂક્યો છે, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે કહી શકાય કે જે ગઈકાલે જ આપણે બતાવ્યું હતું કે આવતીકાલે નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી પાર થશે, ત્યારે આજે આ મહત્તમ સપાટી પાર કરી ચૂક્યો છે. અને આ મહત્તમ સપાટી પાર કરતા આજે નર્મદા ડેમના વધામણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
11:45 કલાકે જે ભૂપેન્દ્ર પટેલ જે છે મુખ્યમંત્રી જેવો કેવડિયા હેલીપેડ ખાતે ઉતરશે અને હેલીપેડ ખાતેથી સીધા રોડ માર્ગે જેઓ નર્મદા ડેમ પહોંચશે અને 12:39 જેઓ નર્મદા ડેમના વધામણા કરવા જશે। આ વધામણામાં જે બ્રાહ્મણો છે બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહેશે, મોટી સંખ્યામાં જે અહીંના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહેશે। અને ખાસ વાત કરીએ તો જે મા નર્મદા છે, મા નર્મદાના જે ઉપરવાસમાં મોટી સંખ્યામાં જે પાણીની આવક થઈ રહી છે, જે પાટલો વિસ્તાર કેચમેન્ટ વિસ્તાર ગણવામાં આવે છે, આ કેચમેન્ટ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હાલ પણ પાણી આવી રહ્યું છે। અને આ ન્યૂઝ 18 ગુજરાતી પર આપણે ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે હાલ જેની સપાટી જે છે એ નર્મદા ડેમની સપાટી છે 138.68 મીટરે સંપૂર્ણપણે ભરાઈ ચૂકી છે, જેને લઈ હાલ જે વધામણાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। એટલે જે કહી શકાય કે 2017માં પ્રથમવાર જે નર્મદા ડેમ છે, જે આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓએ વધામણા કર્યા હતા અને ત્યારબાદ હવે લગભગ 6 વર્ષ પૂર્ણ થયા બાદ 6 વર્ષથી આ સતત જે નર્મદા ડેમ છે જે ઓવરફ્લો થતો આવ્યો છે અને એને મહત્તમ સપાટી વટાવતો આવ્યો છે। એટલે આ 2024માં પણ આજે 1 ઓક્ટોબર છે ને 1 ઓક્ટોબરના રોજ જ આજે સંપૂર્ણ રીતે ભરાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધિવત રીતે જે વધામણા જે મા નર્મદાના કરવામાં આવશે। ખાસ કહી શકાય કે જે વધામણા બાદ જે નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલો છે તેના 10 થી 12 ગેટ ખોલવામાં આવશે અને 10 થી 12 ગેટ ખોલાતા જે નદી કાંઠે જે વિસ્તારોના 42 જેટલા ભરૂચ, નર્મદા અને વડોદરાના ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયા બાદ જેના 10 થી 12 ગેટ ખોલાશે, લગભગ 1 મીટર જેટલા ખોલાતા 50 થી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે। એટલે હાલ કહી શકાય કે જે નર્મદા ડેમ છે જેને સંપૂર્ણ રીતે ભરાતા એના વધામણાની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને 12:39 રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ જેઓના હસ્તે મા નર્મદાને ચુંદડી અને નાળિયેર અર્પણ કરી વધામણા થશે। જી આભાર દીપક, જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। અમરેલી ખાંભા ગીર પંથકમાં ભારે વરસાદના પગલે રાયડી ડેમ ફરી છલકાયો। રાયડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા। નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રીને એલર્ટ કરાયા। ડેડાણ, ત્રાકુડા, ભૂંડડી, મોટા બારમણ સહિતના ગામોમાં પણ વરસાદ। સતત બીજા દિવસે વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાયો। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।